નમસ્કાર દર્શક મિત્રો, નજર હળવદની સાથે હું છું ડોક્ટર ચતુર ને આપણે હળવદ માર્કેટિંગ યાર્ડ થી લાઈવ થયા છીએ. આ હરરાજીના શેડમાં બેઠા છે. તમને એવું લાગે કે આ મેદા ક્યાં હેઠે બેઠા છે, પરંતુ આ ખેડૂતની નરી વાસ્તવિકતા છે. નીચે બેહવા સિવાય કઈ ઉધાર નથી. આમ જોવો તો જીરું અને વરિયાળીના બજાર ભાવમાં ખેડૂતને ગયા વર્ષ કરતા માર પડ્યો છે, એટલે અડધો 50% માર મારા નજરે હું જોઉં છું. ત્યારે આપણે ખેડૂત પાસે પણ જાણવું છે કે વરિયાળીમાં કેવું છે બજાર, શું છે વરિયાળીની સ્થિતિ અને જીરુમાં કેમ છે. આમ તો કુદરતી આફતના લીધે ચોમાસામાં કપાસનું વાવેતરમાં પણ ખેડૂતને કોઈ એટલો બધો મોટા પાયે ફાયદો નતો થયો, કારણ કે પાછેતરા વરસાદે ખેડૂતને બહુ મોટું નુકસાન કર્યું હતું. ત્યારે વરિયાળીના બજારના વરિયાળીના શેડમાં હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ બેઠા છીએ. મિત્રો, જે કઈ ખેડૂત મિત્રો જોડાય કોમેન્ટમાં પણ જણાવશો તમારા વિચારો. ત્યારે ફરી આપને એકવાર કહી દઈએ કે હળવદ માર્કેટિંગ યાર્ડથી આપણે લાઈવ દ્રશ્યો બતાવી છે અને હરરાજી સાથે સાથે ખેડૂતોની કઈ વ્યથા છે, ખેડૂતોને શિયાળુ પાકમાં કેવી પરિસ્થિતિ છે અને જીરા અને વરિયાળીનું વાવેતર મોટા પ્રમાણમાં છે. ત્યારે આપણે ખેડૂતો પાસેથી પણ જાણીએ કે આ વર્ષે વરિયાળીના કેવા ભાવ છે અને ગયા વર્ષે કેવા હતા, તેમજ સમગ્ર માહિતી જાણવી છે. ખેડૂત મિત્રો, તમને પણ લાગતું હોય કે હરરાજી અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવા બજાર ભાવ છે, તેને લઈને આપણે લાઈવ થતા હોય છે. ત્યારે શું નામ તમારું? મારું નામ વિજયસિંહ જીવા. ગામ જીવા. શું લઈને આવ્યા? વરિયાળી. કેવો બજાર ભાવ વરિયાળી? વરિયાળીના 1000 રૂપિયા ભાવ ગયા. તો ગયા વર્ષે કેટલો હતો? 3000 રૂપિયા. અને વરિયાળીનું મતલબ બિયારણ રહ્યું, આપણે લાવી આ બિયારણ, તો એનું બિયારણનું પેકેટ કેટલાનું ગ્રામનો હોય, કેટલો ભાવ હોય? 1000 રૂપિયાનું પેકેટ 500 ગ્રામનું આવે. 500 ગ્રામનું 1000 રૂપિયા. 500 ગ્રામના 1000 રૂપિયા. અને અત્યારે આ આપણે કેટલાને 1000 રૂપિયાનું કેટલા ગ્રામ, કેટલા મણ થાય? મણ 20 કિલો. 20 કિલો. 20 કિલોના 1000 રૂપિયા અને 500 ગ્રામના 1000 રૂપિયા. તો એ વરિયાળીના આવવાની એમ શું ફેર આવતો હોય? એ તો આ વેપારીનો ખબર હોય. એટલે આપડી આ જ વરિયાળી જતી હોય ને બિયારણ માટે સારી હોય, આ જ જતી હોય તો વેપારી ક્યાં ઘરે ઉગાડતા નથી. એટલે એનું શું કારણ હોય? તમને શું લાગે કે આટલો બધો બજાર ભાવ ફેર રહેવાનો? તમે જયારે વેપારી આગળથી બિયારણ માટે લાવો સારી કંપનીનું, આપણે એમ કઈક સારું હોય, કદાચ આના કરતા સારી હોય આપણે એવું માનીએ એટલે લેતા હોય ને. અને ઈ જયારે માની લો તમે કીધું કે ભાઈ 500 ગ્રામના 1000 રૂપિયા હોય અને ત્યારે આ રહી 20 કિલોના 1000 રૂપિયા છે, એનો ફેર શું, એનું કારણ શું તમને લાગે છે? એ તો વેપારી ઓછા આપ્યા શું ખબર. 3000 રૂપિયા ભાવ હતા તો એ કેટલા હે. શું નામ તમારું ભાઈ? કિશનભાઈ. કયું ગામ? ગામ કવાડિયા. કવાડિયા. ઓ, તમે તો નજીકના જ છો. આપણે કહેવાય ને. શું લાગે તમને વરિયાળીનું બજાર? વરેરેમાં આજકાલ હાવ બે દીધું એ બજાર. એટલે એનું શું કારણ લાગે તમને? અમે એ તો માર્કેટિંગ માં આયા પછી ખબર પડે ને. અને આમ ઉતારા રહ્યા, ઉતારા વરિયાળીના કેવા રહ્યા? ઉતારા હાવ બે ગયા. ઉતારા ને ભાવ બે હાવ બે ગયા. હાવ બે ગયા. હા. એટલે એનું ઉતારા નો રહેવાનું કારણ શું તમને લાગે? ઉતારાનામાં આવું ઋતુ પ્રમાણે જાય ને. વરિયાળીની આવક એવી હતી, પછી વાવેતર બહુ વધારે હતા એના કારણે. અને સમગ્ર વિસ્તારમાં આપણે વરિયાળીનું વાવેતર રહ્યું. જીરામાં કેવું લાગે? જીરામાં એવું જ છે, મીડિયમ જ છે બધું. હા. તો કેટલા સુધીનો ભાવ હોય તો આપણે પોહાય વરિયાળીમાં? પોર જીવન જેવો હોવો જોઈએ ભાવ, તો અત્યારે પોહાય આપણને. પોર કેટલા રહ્યા હતા જીરાના વરિયાળીના? પોર તો સારા હતા. પોર 4000 ભાવ થયા હતા વરિયાળીના અને 12 જીરાના થયા હતા. 12000 જીરાના. અત્યારે જીરાનું કેવું લાગે બજાર? ઓણ તો સારા હતા અત્યારે, પેલા દીધા હતા, અત્યારે છાવ બે ગયો જીરામાં વરિયાળી બે માં. વરિયાળીનું બે નું આપણે જીરું માન લો બિયારણનું લાવવું હોય તો 20 કિલો જીરું આવે તો એનું કેવો ભાવ? 18000 રૂપિયા લાયા હતા ભાવ, અને અત્યારે મેં 5000 માં દીધું હતું. 5000 માં દીધું હતું. તો એમાં માન લો આટલો બધો ફેર રહેવાનું કારણ આપણે એમ કહીએ છીએ કે દવામાં, ખાતરમાં, બિયારણમાં એમાં ક્યાંય ઓછું થતું નથી. ના, એમાં ઠામ કોઈ નહીં. તો આ 20000 નો બજાર ભાવ રહ્યો એ 5000 પોહાય? ન જ પોહાય ને. ખેડૂતને ક્યાં જવું કહો. એટલે આ છે મિત્રો ખેડૂતની વાસ્તવિકતા, અને આપણે એના પણ આપણે દ્રશ્યો બતાવવા છે. હરરાજીમાં લાઈવ હરરાજી પણ બતાવી છે. સાથે સાથે મેં કહ્યું એમ કે નજર હળવદના માધ્યમથી આપ જયારે જોઈ રહ્યા છો ત્યારે વરિયાળીનો બજાર ભાવને લઈને ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હોય છે કે વરિયાળીમાં કેવું રહે બજાર ભાવ અને શું છે પરિસ્થિતિ, અને એને આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવતા હોય. ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં આશરે 40 થી 50 હજાર મણ વરિયાળીની આવક છે. અને વરિયાળીએ આ વખતે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યો એવું મને લાગી રહ્યું છે. તમે પણ મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમારા વિચારો કેમ છે. ઘણા બધા ખેડૂતો જોડાણા છે કે એ પણ જણાવે, કારણ કે ખેડૂતોને હાલની પરિસ્થિતિ એવી છે કે જાય તો કાં જાય. આ વરિયાળી છે ને, વરિયાળીનો પાક એ મારા ખ્યાલ મુજબ 6 મહિના સુધી ઉભો રહે છે. એટલે એક તો મજૂરની તકલીફ હોય છે, બીજી સાથે સાથે
વાત કરવામાં આવે તો વરિયાળીને લઈને ઘણા બધા લાંબી સિઝન હોય એટલે ભાગીદાર પણ ઘણી વખત એવું બનતું હોય કે ભાગીદારને પણ એ પોસાતું ન હોય એટલે મજૂરો પણ વયા જતા હોય છે ત્યારે એ મજૂરો પણ વરિયાળીનો પાક વાવેતર માટે થઈ અને ઘણીવાર નથી વાવતા હોતા એટલે લાંબી સિઝન હોય ઘણીવાર વાવે નહીં અને આ પ્રકારની જયારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપ સૌને મિત્રોને કહીએ કે નજર હળવદના માધ્યમથી આપ જોડાણા છો ત્યારે હું કાકા તમારું નામ ઝાલાભાઈ કયું ગામ ગામ ભવાનીગઢ ભવાનીગઢ શું લાવ્યા વરિયાળીમાં કેવું બજાર લાગે હજી તો અહીંયા ભાવ આવે તાર ખબર પડે પણ તમે જયારે વાવી ત્યારે કેવો બજાર કાંઈ તો ભૂકા કાઢ નાખ્યા અત્યારે એ માયલું કઈ છે જ નહીં ત્યારે કેવું બજાર હતું તારે તો એની વાત જ નહીં. એક 400 ગ્રામ ના 700 ને 800 400 ગ્રામ નું અને અત્યારે માન લો કે અત્યારે આપણે તમે બજાર તો ખબર હોય ને કેવું છે 1100 1000 ને એવું દે એમાં હું વળે જ નહીં કઈ ખેડૂતને કઈ ન મળે કઈ ન વળે. તો આ ખેડૂતને કેટલું હોય તો પોહાય એમ અંદાજે બજાર કેવું રહેતું 2000 જેવું તો જોયું જ ને ખાતર ને બી ને ખેડ ને બધું ગણો તો એમાં એનું કઈ પણ વધે નહીં. કઈ વધે નહીં એટલે આ બજાર નીચું જવાનું કારણ તમને શું લાગે એ તો હવે ઈ આમને સરકારને ખબર છે ભૂખ દીધી હવે તો એમને જે ધારી હોય એ કર્યા રાખે. ભૂખ દીધી ભૂખ દીધી શું લાગે કાકા તમને અમને કઈ નહીં એમાં શું વળે જ નહીં કઈ. કેટલા વર્ષથી તમે ખેતી જોવો છો તો તમને ઘણા ક્યારે વર્ષ. એવું લાગ્યું કે ડીઝલ બિયારણ ખાતરનો ભાવ ઘટ્યો ના એ તો વધતું જાય વધતું જાય વધતું જ જાય. એટલે આમ તમને શું લાગે અત્યારે માન લો કે જીરું નું રહ્યું બજાર જીરું નું કાકા એ ઓછું છે 4000 માં શું વળે. ગયા વર્ષે સારું હતું લો વેરિયાળે ના સારું હતું અડધું થઈ જવાનું કારણ શું હોય અડધે ઉપર ગયું ઓછું. અડધેથી નીચું ગયું હા તો આવડા ડીએપી માં કેમ અડધે નહીં જવા દેતા હોય? એ તો ઠામ કોઈ ખમનું શકતું જાય. શકતું જાય અને દવામાં ક્યારે નીચું ગયું કાકા દવામાં નો જાય એ કોઈ વસ્તુ ખેડૂત લેવાનું હોય એમાં જાય જ નહીં કઈ નીસું. અને આ ચૂંટણી આવી અત્યારે શું લાગે તમને ચૂંટણી ઠીક હવે અલા જવા નહીં, દો. મત માંગો આવે તો એને તમે કોણ કે વરિયાળી કેમ બજાર નીચું જાય છે અહીંયા કોઈ અત્યારે નો આવે પૈસા આવશે મત તો ગમે એને દેવો જ જોઈશે એમ નહીં પણ કાકા એમાં કઈ વળે નહીં. ચોમાસામાં શું વાવ્યું ચોમાસામાં સોમાં કપા એ કપામાં એવાને ક્યાં કઈ ભાવ નથી દીધા એવું? વર્ષો વર્ષ ભાવ જ નથી અને ઉતારામાં કેવું કાકા વરિયાળીમાં હાવ નહીં એમ તો હાવ ફેલાય કઈ ન વળે આમાં. લાઈવ મિત્રો હરરાજી બતાવી રહ્યા છે અને આપણે લાઈવ દ્રશ્યો કાકાની વેદના તે 1035 હાલો ભાઈ 1000 1000 10 20 40 50 80 90 1100 2 5 10 15 20 30 35 40 45 50 1150 11 50 55 11 70 11 70 11 95 માં ભેરાણા હાલો હાલો ભાઈ 1000 પાકા 1000 10 20 40 50 50 55 1100 ભાઈ 1100 જાય હો 1100 જાય 1100 2 5 15 15 11 15 છે કોઈ 11 15 16 રૂપિયા 11 17 18 20 22 23 28 29 30 11 30 31 32 33 34 45 55 11 55 માં ત્રિમૂર્તિ હાલો ભાઈ 1100 બે 15 20 30 1200 1 2 5 15 20 1220 21 22 30 35 40 55 55 70 90 આવી જાઓ 1100 1000 10 20 30 40 50 60 70 80 90 1100 2 5 10 11 3 11 31 32 33 40 50 11 50 51 12 આગળ ભાઈ 1200 1 2 5 10 15 20 30 40 45 50 1250 12 બચ્ચા બિયન
હાલો 1000 પાકા 1000 માં ભાઈ 1 2 5 10 15 20 25 25 મનોજ 1025 મનોજ હાલો ભાઈ 900 10 20 30 40 50 80 90 1000 આગળ ભાઈ 1000 આગળ 2 5 10 15 20 25 30 35 1040 40 50 55 55 55 85 1100 2 5 10 11 માં ભાઈ BN હાલો ભાઈ 1000 10 20 30 40 50 1100 2 5 10 15 20 25 30 35 40 45 હા 45 11 45 46 47 48 50 52 55 65 65 માં આવી લખો 65 હા આવી 1050 55 હાલો ભાઈ 1150 51 12 આગળ 1200 2 15 15 20 25 30 35 1235 36 38 40 માં ભાઈ બજરંગ હાલો ભાઈ 1000 1100 81 82 50 2 5 10 15 20 25 30 1230 માં ભાઈ રાણા હાલો ભાઈ 1000 પાકા 1000 પાકા 1000 2 5 10 15 20 25 30 40 50 1050 51 52 55 58 75 80 85 90 95 11 2 5 10 15 11 15 16 17 18 20 22 25 26 28 29 30 11 55 માં બજરંગ હાલો ભાઈ 900 પાકા 1050 માં ભાઈ ગાયત્રી હાલો ભાઈ 1000 આગળ 1000 2 5 10 15 20 25 30 40 50 55 58 72 માં દિયો વેરાય હાલો આગળ હાલો ભાઈ 1000 2 5 10 15 20 25 30 40 નથી લેવાની હાલો ભાઈ આગળ હાલો એને 1000 આ લેવાની કોનામાં હે 1000 ખેડૂત છે ભાઈ 1000 કમિશન એજન્ટ ખેડૂત છે ભાઈ આ ઢગલાના હાલો આગળ હાલો ભાઈ 800 પાકા 800 અરે ભાઈ 810 20 30 40 950 આગળ હાલો ભાઈ કોઈ 950 બીજે લખો હાલો ભાઈ 1100 હે 1100 પાકા 1100 આગળ 1100 જાયો ભાઈ 1100 માં 1100 2 5 10 15 20 25 30 35 40 1140 1141 42 55 55 માં ભાઈ બજરંગ રેડી ને જયારે આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે હરરાજીના સાથે ખેડૂતની પણ વ્યથાને વાચ આપે છે આ સમગ્ર એટલે કે અલગ અલગ રીતે ક્વોલિટી વાઇઝ ભાવ થાય છે પરંતુ ગયા એટલે કે જયારે બજાર બંધ હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં થોડો આજે બજારમાં સુધારો છે એટલે 70 થી 80 રૂપિયા જે બંધ બજાર હતું 2 દિવસ પહેલા એના કરતા ત્યારે આપણે બજારમાં થોડોક સુધારો જોવા મળે છે એટલે ક્યાંક 1100 ના જે વેપાર થતા હતા એ આજે આપણને 1150 1200 સુધીનો વેપાર જોવા મળે છે ત્યારે આપણે આ નજર હળવદના માધ્યમથી હળવદ માર્કેટિંગ યાર્ડની હરરાજી લાઈવ જોઈ રહ્યા છીએ અને આપણે કાકા સાહેબની યાર વાત કરવાનો પ્રયાસ કરી શું કાકા તમારું નામ રઘુભાઈ મંગાભાઈ કેવું ગામ કોણ શું લઈને આવ્યા વરિયારી કેવું લાગે વરિયારીમાં વરિયારીમાં સારું છે
થોડુંક બજાર સુધર્યું ને? થોડુંક બજાર સુધર્યું એવું સારું લાગે છે. 50 રૂપિયા 100 રૂપિયા જેવું હા. સારું સુધારો. ઉતારા 150 રૂપિયા જેવો વધારો છે. 100-150 રૂપિયા વધારે. ત્યારે ગામડે જે લોકો ખેડૂત વેપાર કરે છે ને એમના માટે અમે કહીએ છીએ કે ઘરે બેઠા વેપાર થતા હોય, ઘણા બધા એવા ખેડૂતો છે જે ઘણા બધા ઘરે બેઠા વેપાર છે, એમાં આજે થોડું બજાર સુધરેલું એટલે આપણે લાઈવ બતાવી રહ્યા. જીરું વાયું હતું કાકા કે નતું વાયું? ના, જીરું ના વાયું. કેટલા વીઘાની વરિયાળી? વરિયાળી 2 વીઘાની. 2 વીઘાની. ઉતારામાં કેવું ઉતારામાં સારું રહ્યું. સારું? હા. અને તમે આમ ચોમાસામાં શું હોય? ચોમાસામાં કપા. કપામાં કેવું હોય? કપામાં સારું હતું. કપામાં સારું? કપાનો ભાવ સારો આવ્યો. 1350 રૂપિયા ભાવ આવ્યો હતો કપાનો. એટલે અત્યારે તમને શું લાગે આ વરિયાળીનું બજાર કેટલું હોવું જોઈએ ખેડૂતને પોહાય? ખેડૂતને આ વરિયાળીનું બજાર કેટલું હોય તો એને સારું એમ? ઓછામાં ઓછું 2200 હોય ને તો પોહાય. દવાઈઓનો ને એવો ખર્ચો ઘણો વધી જાય છે, એટલે 2200 હોય તો ખેડૂતને પોહાય. શું નામ કાકા તમારું? રઘુભાઈ મંગાભાઈ. રઘુભાઈ મંગાભાઈ. હા. પોઈન્ટ ગામ. કોણ અત્યારે ચૂંટણી આવે, તમને શું લાગે ચૂંટણીનું કાકા? હે? ચૂંટણી આવે છે ને? ચૂંટણીમાં આપણને બહુ રસ નહીં ને. રસ નહીં? ના, ચૂંટણીમાં રસ નથી એમ કે. આમ ખેતી કેટલા વીઘાની ખેતી? 15 વીઘાની. 15. બધી વરિયાળી જ વાવી હતી, અલગ અલગ વાવી હતી? અલગ અલગ વાયું હતું. અત્યારે તલ હે, તલ ઉનાળ. ધાણા હતા, જીરું હતું. શું લાગે તમને? શું લાગે ખેડૂતે ખેતી થોડી થોડી આમ મોંઘી થતી જાય, શું લાગે? ઘણી મોંઘી એટલે ઘણું મોંઘારી જ ગણાય ને. અત્યારે ટ્રેક્ટર હાકો તો 1500 રૂપિયા વીઘે લે છે. લો, ખેતી કરવાના. હા, હાર હાકો એટલે 1500 રૂપિયા વીઘે લે છે. અને માન લો ઘરનું હોય એને ડીઝલ મોંઘું પડતું હોય ને? હા, ડીઝલ ઘણું મોંઘું પડે. તો આમાં જે માની લો કે અત્યારે વેપારીઓ છે આપણે બિયારણમાં આજ વરિયાળી તમે કેટલા ની લાવી? આ વરિયાળી લાયા તો 1000 ની. 1000 ની કેટલી આવે વજન? 1 કિલો. 1000 ની 1 કિલો. 1 કિલો. અને અત્યારે કેટલા ની જાય? હે? અત્યારે 1 મણ કેટલા ની જાય? હવે અત્યારે આ 1100 માં જઈ. 1100. હા. 20 કિલો. 20 કિલો. તો ઈ વરિયાળી જુદી આવતી છે? હવે શું ખબર જુદી આવતી હોય તો. એટલે એમને ઈ જમીનમાં નહીં થતી હોય? હા, એ જમીનમાં જ થતી હોય ને, પણ બિયારણ નો ભાવ લઈ લ્યો હા. અને આપણે ખેડૂને ભાવ ન દેવો તો ખેડૂને કેવડો માર પડે. મોટો માર પડે. 20 કિલો વાવવાની હોય તો કેટલા પૈસા થયા? ડાયરેક્ટ 20,000 રૂપિયા. હા, તો ખેડૂત વાવી શકે તો ખેડૂને કેટલું મોંઘું પડે. બહુ મોંઘું. હા, એ કેટલા વર્ષથી દાદા ખેતી કરો? ખેતી હું નાનો હતો અહીંયાથી મારા પપ્પા ખેતી કરતા હતા હા. અને એમના પપ્પા ખેતી કરતા હતા. અમારે વર્ષોથી પહેલાથી ખેતી